બોટાદ જિલ્લાના ગઢડાના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે સમાધાન કરતા ખેડૂત માસ્ટર ટ્રેનર યોગેશભાઈ ગઢડાના તમામ ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા છે, તેમજ અનેક રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે અને પ્રેરિત કર્યા છે। પ્રાકૃતિક કૃષિના માધ્યમથી તંદુરસ્ત પાવીના બીજની વાવણી પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રપ્રેમ છે, તે માનવ જીવન તેમજ પ્રકૃતિના રક્ષણ માટે અત્યંત આવશ્યક છે, તેમ બોટાદના ધરતીપુત્ર યોગેશભાઈ ડવ દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ ખેડૂતોને અમુક મૂંઝવતા પ્રશ્નો હોય જેનું સમાધાન પણ આ માસ્ટર ટ્રેનર તરીકે યોગેશભાઈ ખેડૂત પોતે કરી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધરતીપુત્ર યોગેશભાઈ ડવ અન્ય ખેડૂતોને અનેરું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે। રાજ્યપાલશ્રીના હસ્તે કૃષિ સંમેલન 2022-23 અંતર્ગત સન્માનપત્ર મેળવેલા યોગેશભાઈ ગઢડા તાલુકાના તમામ ખેડૂતોના પ્રશ્નોના હલ કરનાર ખેડૂત માસ્ટર ટ્રેનર તરીકે પણ કાર્યરત છે। યોગેશભાઈ 50 વીઘા જમીનમાં શાકભાજી, મરી મસાલા, કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ, તલ, શેરડી સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે। જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રેરિત કરતા યોગેશભાઈ જણાવ્યું કે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક કૃષિમાં દર વર્ષે 1 વીઘા પ્રમાણે 20 કિલો જેટલું વધારે ઉત્પાદન થાય છે। આ ઉપરાંત મેં 15 ફૂટ ઊંડો વર્મી વોશનો ટાંકો બનાવ્યો છે, જેમાં વાડીમાંથી નીકળતો કચરો, ગૌમૂત્ર, છાણ, આજુબાજુની વાડીમાંથી આવતું ઘાસ, મંદિરમાંથી આવતા ફૂલહાર સહિતનો કચરો નાખું છું અને તેનું ફિલ્ટર કરીને 50 વીઘા જમીનમાં ડીપ ઇરિગેશનથી પિયત કરીને વાવેતર કરી રહ્યો છું। યોગેશભાઈ પ્રેરણારૂપ પ્રયોગ અંગે વધુમાં જણાવે છે કે CVR પદ્ધતિ રૂપે મેં એક નવો પ્રયોગ આરંભ્યો છે, જેમાં 200 લીટર પાણીની અંદર જમીનમાંથી 3 ફૂટ નીચેની માટી અને 250 ગ્રામ એરંડીનું તેલ ભેળવવાનું, તેમાં 1 કિલો ઘઉં અને 1 કિલો સોયાબીન ફણગાવીને આ બધાનું એક મિશ્રણ તૈયાર કરી તે કોઈપણ પ્રકારના પાકમાં છંટકાવ કરવાથી તેમાં મલબક ઉત્પાદન મળે છે। મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ, ગામ ગઢડા સ્વામીના, તાલુકો ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ। મારો મોબાઈલ નંબર છે 9998 3073। હું 2017થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને મારે જે ઘરે જીવન જરૂરિયાત વસ્તુ છે કે શાકભાજી, મરી મસાલા, પછી કપાસ, મગફળી, સોયાબીન, પછી શાકભાજી, મકાઈ, સ્વીટકોર્ન મકાઈ, તલ, ટોટલી પ્રકારના વાવેતર કરું છું અને 2017થી આ 2024 લગી મારે એક પણ મણ વીઘા પ્રમાણે જે રાસાયણિકની અંદર ઉત્પાદન આવે છે એ કરતાં 2 કિલો, 5 કિલો કે 20 કિલો આ પ્રાકૃતિક કૃષિની અંદર વધારે ઉત્પાદન આવે છે અને મારે કોઈ પણ જાતનું ઉત્પાદન ઘટતું નથી। મારી પાસે 13-14 નાના મોટી ગાયો, બળદ રાખું છું અને એક વર્મી વોશનો ટાંકો બનાવ્યો છે, એ છે 60 બાય 62 પહોળાઈ લંબાઈ અને 15 ફૂટની ઊંડાઈ છે। એની અંદર હું મારી વાડીનો ટોટલી કચરો આવે, ગૌમૂત્ર, છાણ, બેક્ટેરિયા, એ બધું એની અંદર નાખી અને ફિલ્ટર કરી અને ટોટલી 50 વીઘાની અંદર હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને 50 વીઘાની અંદર હું ટોટલી પાકને ડ્રીપ ઇરિગેશનથી પિયત આપું છું। અને હું અન્ય ખેડૂતોને કહેવા માંગુ છું કે પ્રાકૃતિક કૃષિ તરફ આવે। એ પ્રાકૃતિક કૃષિ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, પણ આપણે જે રાષ્ટ્રપ્રેમ છે અને રાષ્ટ્રને સહયોગી વસ્તુ છે। આ પ્રાકૃતિક કૃષિ છે ને એ જળ બચાવો અભિયાન, માટી બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, આ ટોટલી જે અભિયાનો છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર સમાયેલા છે। એટલે અને હું એક નવો પ્રયોગ કરું છું, CVR મેથડ છે। 13 પંપ 200 લીટર પાણીએ 10 કિલો માટી 3 ફૂટ નીચેની અને એની અંદર 250 ગ્રામ એરંડી તેલ, 1 કિલો ઘઉં અને 1 કિલો સોયાબીન એને ફણગાવી નાખવાના અને એનું જ્યુસ કરીને 200 લીટર પાણીની અંદર નાખી દેવાનું અને 10 કિલો માટી અને 250 ગ્રામ એરંડી તેલ એ 200 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવાથી કોઈ પણ મોલાયત હોય, કોઈ પણ વનસ્પતિ હોય, એની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે। અસ્તુ, જય ગૌ માતા।